નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કવાંટ તાલુકાના ટીબી સારવાર લઈ રહેલા 100 થી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા મોગરી આણંદના સહયોગથી આજરોજ 13 ફેબ્રુઆરી 2025ના છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના ટીબીની સારવાર હેઠળના દર્દીઓને 100 જેટલી પ્રોટીનયુક્ત આહાર કીટનું વિતરણ અનુપમ મિશનના સહયોગથી કરવામાં આવ્યું. અનુપમ મિશન સંસ્થામાંથી પધારેલા પૂજ્ય સતીશદાસજી અને પૂજ્ય મણિદાસજી તથા ડોક્ટર વનરાજસિંહ અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, ઉપપ્રમુખ ભારેશભાઈ રાઠવા, તાલુકા કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ પ્રજાપતિ, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઇઝરો રફીકભાઈ સોની, અરવિંદભાઈ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. 13 ફેબ્રુઆરીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2025 હેઠળ પ્રધાનમંત્રી પ્રોગ્રામ હેઠળ આપણે કવાંટ તાલુકાના અંદાજિત 100 જેટલા દર્દીઓને ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પોષણક્ષમ આહાર કીટ, પ્રોટીન રીચ આહાર કીટ, ન્યુટ્રિશન કીટનું વિતરણ આજે રાખેલ હતું. જેમાં મોગરી આણંદથી અનુપમ મિશન ટ્રસ્ટ દ્વારા એમના સહયોગથી આપણે 100 જેટલી ન્યુટ્રિશન કીટ ટીબી દર્દીઓને આપવામાં આવી હતી. જેમાં માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા અન્ય આગેવાનો કવાંટ તાલુકામાંથી હાજર રહ્યા હતા. અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં આરોગ્યનો સ્ટાફ અને ટીબીના દર્દીઓ, લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ખૂબ ખૂબ આભાર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.